હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 10 સરકારના અંગોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? જવાબ: રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે. 3 અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. કાયદા ઘડવાની સત્તા ધારાસભાને, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. આમ છતાં ધારાસભાને પણ કાયદા ઘડવાની સત્તા છે. તે તેની સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્ર ધ્યાન રાખે છે, પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. 2. સંસદની લાયકાત કઈ છે? જવાબ: તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો નોકર ન હોવો જોઈએ. તે ગુનેગાર ન હોવો જોઈએ. તેમજ માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. 3. લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે? જવાબ: લોકસભાની કાર્યસાધક સંખ્યા 545 અને રાજ્યસભાની 250 છે. 4. રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? જવાબ: ભારતના સંસદમાં લોકસભા અને રાજ્યસભા 2 ગૃહો છે. તેમાં રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ભારતનો કોઈપણ નાગરિક 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતો હોય તે રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. રાજ્યસભાના 250 સભ્યોમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તેમજ તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. 5. સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. શાથી? જવાબ: સ્પીકર કોઈપણ ગૃહની બેઠક અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા, વિચારણા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે. તે લોકસભા, વિધાનસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા જાળવે છે. સ્પીકર ગૃહના દરેક સભ્યને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહમાં ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર અંતિમ નિર્ણય આપે છે. પોતાના આદેશોનું ઉલ્લંઘન કરનાર સભ્યોને ગૃહમાંથી બરખાસ્ત કરી શકે છે અને ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે. 6. રાષ્ટ્રપતિની કટોકટી વેળાની સત્તાઓ જણાવો. જવાબ: બાહ્ય કે આંતરિક અશાંતિ. કોઈપણ સમયે બાહ્ય કે આંતરિક અશાંતિના કારણે દેશની કે તેના કોઈપણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે. કટોકટીના સમયમાં ભારતના નાગરિકો માટે તેમજ દેશ માટે કોઈપણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે. બંધારણીય કટોકટી. દરેક રાજ્યમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. તેઓ સીધા જ રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. તેમના અહેવાલ પરથી રાષ્ટ્રીય બંધારણીય કટોકટી જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ સત્તા પોતાના હસ્તક લઈ શકે છે. રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 3 વર્ષની મુદ્દત સુધી અમલમાં રહી શકે છે. નાણાકીય કટોકટી. દેશમાં જ્યારે નાણાકીય સ્થિરતા જોખમાય ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે. નાણાકીય કટોકટીમાં દેશના સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા ઘટાડવાનો આદેશ આપી શકે છે. રાજ્યની વિધાનસભાએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવે છે. 7. મહાભિયોગની કાર્યવાહી એટલે શું? જવાબ: રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તોહતનામું રજૂ કરે તો જ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય. તે માટે સંસદના કોઈપણ એક ગૃહે 2/3 બહુમતીથી લેખિતમાં રજૂ કરવાનું અને બીજા ગૃહે અદાલતની તપાસ કરવાની હોય છે. આમ તેમના પર 2/3ની બહુમતીથી આરોપ પુરવાર થાય તો તેમને પદ પરથી દૂર કરી શકાય. તેને મહાભિનિયોગ ની કાર્યવાહી કહેવાય છે. 8. સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. જવાબ: ન્યાય વિષયક સત્તાઓ. સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે. સંસદ પોતાના કોઈપણ સભ્યને અસભ્ય વર્તનને કારણે તેનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે. નાણાકીય સત્તાઓ. સંસદમાં રેલમંત્રી નાણામંત્રીને રજૂ કરેલા અંદાજપત્રો, ઓડિટ કરેલ ખર્ચ વગેરેનો અહેવાલ મંજૂર કરવાની નાણાકીય સત્તાઓ છે. તમામ નાણાકીય બાબતો સૌપ્રથમ લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
રાજ્યસભાએ માત્ર 14 દિવસમાં ખરડાને લોકસભામાં પરત મોકલવાનો હોય છે. ધારાકીય સત્તાઓ. કટોકટી સમયે સંસદ કોઈપણ કાયદો ઘડી શકે છે. સંસદની મંજૂરી વિના કોઈપણ કાયદો અન્ય ગણી શકાય છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. આમ સંસદમાં અનેક સત્તાનો ઉપયોગ કરી શકે છે. 9. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિશે જણાવો. જવાબ. પંચાયતી રાજનું માળખું 3 સ્તરનું છે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતમાં સરપંચ હોય છે. તેની ચૂંટણી ગ્રામ કક્ષાએ કરવામાં આવે છે. જે ગામમાં બધા મતદારો સભ્યો સર્વાનુમતે પસંદગી કરે છે ત્યારે તે ગામ સમરસ ગામ કહેવાય છે. ગામનો સઘળો વહીવટ તલાટી કમ મંત્રી કરે છે. તાલુકામાં તાલુકા પ્રમુખ વડા હોય છે, જ્યારે તાલુકાના વહીવટ વડા તાલુકા વિકાસ અધિકારી TDOના નામે ઓળખાય છે. જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ વડા ગણાય છે અને વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી DDOના નામે ઓળખાય છે. આ ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકાઓ હોય છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે, જેમાં નગરપાલિકાના વડા પ્રમુખના નામે, વહીવટી વડા ચીફ ઓફિસરના નામે ઓળખાય છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહે છે અને વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનરના નામે ઓળખાય છે. જાહેર સ્વચ્છતા, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા, દવાખાના, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય કેન્દ્ર વગેરેની જવાબદારીથી કરવાના હોય છે. 10. અમલદારશાહીના અનિષ્ટો જણાવો. જવાબ. અમલદારશાહીના અનેક અનિષ્ટો કાર્યો હોઈ શકે, જેમાં લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદ, જ્ઞાતિવાદ, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, પલાયન વૃત્તિ. પ્રશ્ન 2. નીચેના વિધાનોના કારણ સમજાવો. 1. ભારતીય સંસદ દ્વિગૃહી છે. જવાબ. ભારતીય સંસદ 2 ગૃહોનું બનેલું છે. કેન્દ્ર સ્થાને ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને બીજું નીચલું ગૃહ જેને લોકસભા કહે છે. 2. રાજ્યસભા કાયમી ગૃહ છે. જવાબ. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. દર 2 વર્ષના અંતે રાજ્યોની કુલ સંખ્યા 1/3 ભાગના લોકો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો ચૂંટાય છે. આથી રાજ્યસભા કાયમી ગૃહ છે. 3. ભારતમાં સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે. જવાબ. સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, તે બંધારણ સાથે સુસંગત ન હોય, તેને અદાલતમાં પડકારી શકાય છે અને સંસદે ઘડેલા કાયદો બંધારણની જોગવાઈઓનો ભંગ કરે છે અને ગેરબંધારણ ગણીને તેને રદ કરી શકે છે. આથી ભારતમાં બંધારણ સર્વોપરી છે અને સંસદ નહીં. 4. સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. જવાબ. ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકેનું કામ કરે છે, કેમ કે બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કર્યું. તેના રક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયાધીશો નિર્ણય રીતે અને પક્ષપાત વિના ન્યાય આપી શકે છે. આથી કહેવામાં આવે છે કે સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહી આધારશિલા છે. 5. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે. જવાબ. સ્થાનિક કાર્યકર્તા તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્ય બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા છે. તેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વહીવટી સુધારણાની પ્રયોગશાળા પણ કહે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે. તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્ય તરીકેની ફરજ બજાવવામાં ઉપયોગી થાય છે. 6. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે. જવાબ. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છા લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્ય કરે છે. પોતાના કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, આકાંક્ષાઓ સમજીને વહીવટ કરે છે. ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જવાબદાર રહીને રાજ્ય વહીવટ ચલાવે છે. આમ રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોનું ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે. 7. રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે. જવાબ. રાજ્યપાલ રાજ્ય સરકારની કોઈપણ કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાત કરે છે. રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્યનો વહીવટ સંભાળે છે. આમ રાજ્યપાલ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. 8. લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. જવાબ. લોકસભામાં પ્રજાના પ્રશ્નો વાંચવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે રીતે સમજી શકે છે. લોકસભા પ્રતિનિધિનું બનેલું નીચલું ગૃહ છે. તેઓ પ્રજાઓના પ્રશ્નોની સમસ્યાઓનો ઉકેલ લાવે છે. આમ લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. 9. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વ શરત છે. જવાબ. રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતન કરવું મગજ છે.
આ રીતે સરકારની નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠબળ પૂરું પાડે છે તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે. વહીવટી કારોબારી એ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. આમ રાજકીય કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનથી પૂર્વ શરત છે. 10. સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. જવાબ: મંત્રીમંડળ એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે. વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિને કારણે સનદી અધિકારીઓને રાજ્યનો કાર્યક્રમ વહીવટ કરી શકે છે. સરકારના નીતિઓ વગેરેના અમલ અધિકારીઓ જ કરે છે. આથી કહેવાય છે કે સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો. 1. રાજ્યપાલનું સ્થાન અને કાર્ય. જવાબ: રાજ્યપાલ અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલ હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. કોઈકવાર 2 રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે. રાજ્યપાલ પોતે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભા બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે. વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખોરી નાખવી. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ હોદ્દા ગ્રહણ કર્યા પછી તેઓએ રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની રહે છે. 2. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. જવાબ: વિધાનસભાની સત્તાઓ ઘણી મોટી છે, તેમ છતાં પણ કટોકટીના સમયમાં લોકસભા તેના પર અંકુશ મૂકી શકે છે. વિધાનસભ્યો પ્રધાન અને વહીવટી કાર્ય અંગે પ્રશ્નો પૂછી શકે છે. રાજ્ય સરકાર: એ. ધારાસભા, વિધાનસભા, વિધાન પરિષદ, ન્યાયતંત્ર, વડી અદાલત, તાબાની અદાલતો, જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો, કારોબારી રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓ. 3. વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તા. જવાબ: વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારીના વડા છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર રીતે રાષ્ટ્રપતિ કરે છે. કોઈપણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકનું અધ્યક્ષ પદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીઓનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈપણ એક ગૃહના સભ્યો હોવા જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો તે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું પડે છે. 4. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. જવાબ: ધારાકીય સત્તાઓ. સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે અને દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે સભા સમક્ષ પ્રવચન કરે છે. અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે. સંસદની બેઠક બંધ હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. તે સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે ક્ષેત્રની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરી શકે છે. કોઈ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવેલ છે. વહીવટી સત્તાઓ. તે નાણાં પંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો
અને સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે. તે વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડાપ્રધાન તરીકે નિમે છે. કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખ નામે કરવામાં આવે છે. 5. ખરડો કાયદો ક્યારે બને? પ્રક્રિયા વર્ણવો. જવાબ: તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે, જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશ્ય, કારણોનું વર્ણન હોય છે. આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણી જ રજૂ થાય છે. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે. બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે. તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેમાં જનતા, જૂથો, વિરોધી પક્ષના અભિપ્રાયો, આધારો, સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે. કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી. જે તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર્ય સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે. બંને પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળ્યાથી ખરડો કાયદો બને છે. બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદો વધી જાય કે ઉપલા ગૃહમાંથી સત્તાધિકારી પક્ષના બહુમતી ન હોય, ત્યારે ખરડાની મંજૂરી મેળવવી સરળ ન હોય, ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. 6. નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ. જવાબ: લોકસભા રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. અંદાજપત્રના ખર્ચાની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી વિગતોની આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે. જે તે વિગતના મંત્રી જેમ કે કૃષિ, વિજ્ઞાન, વેપાર, વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે. અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. લોકસભા રાજ્યસભાને તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પસાર ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. રાજ્યસભાએ ચૂકવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે. 7. રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા. જવાબ: રાજ્યસભાની ઉપયોગિતા. ભારતની સંસદ દ્વિગૃહી છે. જુદા જુદા રાજ્યોના લોકોની ઈચ્છાઓ, પ્રશ્નો, માંગણીઓને વધુ સારી રીતે સમજે છે. ભારત 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત 7 સંઘશાસિત પ્રદેશોનું બનેલું સંઘ રાજ્ય છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. રાજ્યસભાની મર્યાદા. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે. જો રાજ્યસભાની ભલામણો લોકસભા સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર કરેલો ગણાય છે. પ્રશ્ન 4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. 1. વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલી વર્ષની નક્કી થાય છે? જવાબ: A. 25 વર્ષ. 2. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? જવાબ: A. 545, 250. 3. નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વ ધરાવે છે? જવાબ: C. તમિલનાડુ. 4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે? જવાબ: C. રાષ્ટ્રપતિ. 5. લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની છે? જવાબ: D. 5 વર્ષ. 6. રાષ્ટ્રપતિ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? જવાબ: A. રાજ્યસભા. 7. વડાપ્રધાને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? જવાબ: B. રાષ્ટ્રપતિ. 8. સાચા જોડકા જોડો. વહીવટી સંસ્થાઓ, વહીવટી વડાઓ. 1. જિલ્લા સેવા સદન. A. મેયર. 2. મહાનગરપાલિકા. B. DDO. 3. જિલ્લા પંચાયત. C. કલેક્ટર. D. કમિશનર. જવાબ: B. AC, DB, 3B.
9. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? જવાબ બી 12. 10. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ સી નાણાપ્રધાન. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાય અને તેના પ્રશ્નોના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.